હેલો એવરીવન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે 1:30 અને બધું સવારનું કામ ને બધું રસોઈ ને જમવાનું બધું ફિનિશ કરીને અત્યારે જ ઠેઠ નવરી થયું. કેમ કે સવારમાં બહુ કામ હોય ને 12 વાગે તો કપડાં ધોવાના, પછી મેન પૂજાએ રસોઈ બનાવી અને જમીને અત્યારે ફ્રી થયા 1:30 વાગે. અને આજ તો જાગુબેન ની આવવાના છે, તો એ આવશે લગભગ 3-3:30 થઈ જશે પહોંચશે ત્યાં. તો જાગુબેનની આવવાના છે આજે. અને વિયાનને પ્રકાશભાઈ જો સૂતા છે, પ્રકાશ સુવડાવે પણ વિયાન હજી સૂતો નથી. હું જ્યારે સૂઈશ ત્યારે જ વિયાન સૂવે. અને નક્ષિતને પૂજા નવડાવીને ઉપર ગઈ તો એ કે નક્ષિત નથી સૂતો તો મારે નથી સૂવું. હે નહીં કે મને આજ નથી હોવાનું કેમ કે કાલે રવિવાર છે. તો વિયાન આજ ગયો તો સ્કૂલે. આજ લાસ્ટ ડે હતો વીકનો, એટલે વિયાન ગયો તો સ્કૂલે. આજ સેટરડે છે અને કાલે સન્ડે એટલે રજા. અને નક્ષિત તો 2 દિવસથી નથી જતો કેમ કે નક્ષિતને આવ્યો છે તાવ 2 દિવસથી. કાલે રાજકોટથી દવા લઈ આવ્યા તો એ આખી રાત તાવ આવી ગયો હતો, એટલે નક્ષિતને તાવ આવે છે એટલે નક્ષિતભાઈ નથી જતા સ્કૂલે. અને જુઓ અહીંયા જુઓ એને ટેકાનો આખો ખટારો ભરીને રાખ્યો, એનો રમકડાનો ચંદનના લાકડા પુષ્પાની જેમ આખો ઓવરલોડ કરીને રાખ્યો ખટારો. જુઓ ટેકા ભરી ભાવેશભાઈએ ભરી દીધા હશે. અને જાગુબેન આવે છે તો આપણે ઘડીક આરામ કરી લઈએ, ત્યાં સુધીમાં જાગુબેન આવી જાય. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે જાગુબેન આવે પછી પાછા આપણે મળીએ. તું હોઈ જા, ત્યાં સુધીમાં જાગુ ફૂઈ આવી જશે. અને આજ તો જુઓ કપડાં ઘડી કરવાના બાકી છે, ઉપરથી લઈ આવી સુકવવા ગઈ હતી તો, અને ઘડી કરવાના બાકી. તો આજે હવે બહુ મોડું થઈ જાય, રોજ એટલું મોડું થઈ જાય કામ કરવામાં. ગાવ્યું વિયાન વોચ જોવે છે, 2માં 10 મિનિટની વાર હે. હાલ હોઈ જા, પછી 3 વાગશે ને ત્યાં જાગુ ફૂઈ આવી જશે. 1 જ કલાક સુવાનું છે તારે. તો શિયાળાનો ટૂંકો દિવસ છે એટલે કામમાં થોડુંક લેટ થઈ જાય. ને હવે તો થોડાક દિવસો લાંબા થયા છે શિયાળાના, કેમ કે 6:30 વાગે પહેલાં અંધારું થઈ જતું, હવે તો નથી થતું એટલે દિવસ લાંબો થઈ ગયો છે થોડોક. તો હવે આપણે થોડાક વહેલા નવરા થશું તો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દઈશું રોજ, કેમ કે હમણાં ટાઈમ નહોતો મળતો એટલે કાંઈ વ્લોગ ઉતાર્યો નહોતો. કેમ કે નવા ટેકા લીધા એ બધું એમાં કામ હાલતું હતું, 10-15 દિવસ કાપવાનું, કલરનું ને એંગલમાં કલરનું ને એ બધું કામ હાલતું હતું એટલે કાંઈ નવરી જ નહોતી થતી. તો હવે ફાઇનલી નવરી થઈ ગઈ છું, તો હવે આપણે બ્લોગ બનાવશું. જો જાગુબેનની આવી ગયા. હા જમવાનું બાકી છે, જમી લીધું કે નથી ખાવા? અમે તો બનાવી નાખ્યું હતું. બપોર પછી શું એમાં ખાવાનું હોય. અને જો છોકરાઓનો કેટલું બધું ફ્રૂટ આવી ગયું. એ શું હે? મસાલાવાળી ફાકી છે. મસાલો બધો હે મસાલા ઓલું ન હોય મુખવાસ જેવું, તો મીઠો મુખવાસ ખાસ ને એટલે. અને આ છે બધું બ્લેકબેરી ખાતો હા આવડી મોટી દ્રાક્ષ ચેરી. હા ચેરી હે. હા ચેરી હે, બ્લેકબેરી ના એ ચેરી હે, સ્ટ્રોબેરી કેટલા દી પછી ચેરી ખાતો જોઈ તમે. ખાઓ
અહીંયા તો હાવ ઝીણી ઝીણી આવે છે હા, આમાં. fresh હતી ને એટલે કામ લઈ લીધી. Orange. નનકડા હે, મીઠા ઈ મીઠા નથી બોર. લાગ્યા. નનકડા છે ને બહુ જ મીઠા હે. દ્રાક્ષ ને લીલા ચણા લેતા આવ્યા. નકશી તો માંથી ફોલી ને એક એક કેવો ખાતો હવે હોય. ખાતો તો. અને આ એ special કે નકશી નક્ષત્રની સ્પેશિયલ ખજૂર. ખાતો તો. આ વસ્તુ મમ્મી બહુ જ ખાતો તો. ઈ નહીં ઈ દ્રાક્ષ બાજુ જેવી જ લાગે. દ્રાક્ષ તો એ છે હો. 500 દ્રાક્ષ લીધી છે. તેટી અત્યારે તેટી આવે છે લે. રામફળી એમાં દ્રાક્ષ દ્રાક્ષ તો જો પણ ખાવ તો પણ અસર મીઠી લીધી મમ્મી. મોટી આવડી મોટી મોટી. તો બીવારી હો આપણે કેવી હતી. આપણે બીવારી જ થતી. પર ચાખી લીધી. ઈ વેલો આપણે કાઢ ઓલા નાખ્યો. ભાઈ એમ કહેતા હતા કે બોર. છોકરા એકવાર ખાશે ને તો બીજી વાર મંગાવશે. શું ચેરી ના બ્લેકબેરી. આ બધે ઠરિયા બરિયા હોય. ઠરિયા હોય કાપજો હો. ઠરિયા નથી લાગતા. એમાં ઠરિયા નહીં હોય. એ શું નાનકડો હોય તો ભલે. એનું લાગે. એ આટલા બધા ભૂંગરા કોના હે નક્ષિત? લોહી ના ચાટી લેજે. ખાઈ કે બાજરા કાઢરમાં ભીયા ખાઈ તો ચાટી લેજે. તમે લક્ષી પડશો. જેને ચાટવું હોય કાગળ ચાટી જાજો છે ને ચટણી વાળો. ને ખાવાના તમારે કેમ? આપણે ય નથી ખાવા. હે ને ગોયડી વાળવી હે મોટા બોરની. ભૂંગરા બધાય નક્ષિતના હે. તારા હે. એ તો આવ્યો ને પાછો ભેગો ગયો તો ને વયો ગયો બહાર. અરે આર્ય. સાયકલ લઈને વયો ગયો. બ્રેડ બટે કઈ વધારે. શું ઉડાડે? ડબલું ભર્યું પપ્પા. લઈ આવ્યો ઈ બાબલ ગન. હા હા હા. એટલે નકશી ત્યાં હે. બે માં દુકાન. તો ગાઈસ અત્યારે 4:30 વાગી ગયા છે ને અમે 4:30 વાગ્યામાં આવી ગયા કા રનિંગ કરવા. કેમ કે મને વેટ વધી ગયું છે થોડોક. બહુ નથી વધ્યો પણ તોય મને પેટ વધી ગયું એટલે એમ થાય કે રનિંગ કરી તો કંઈક થોડુંક ઓછું થઈ જાય. તો હું ને પ્રકાશભાઈ આવ્યા છીએ રનિંગ કરવા. પછી એને જવું હોય એટલે હું વહેલા કરી લઉં રનિંગ. તો ચાલો હવે વિયાનને નક્ષિતને બેયને આવવું હતું પણ પછી મને હું રનિંગ કરું તો મને રનિંગ ન કરવા દે, પાછળ પાછળ આવે એટલે પછી બેયને ન લઈ આવ્યા. એક વખત તો લઈ આવ્યા હતા બાઇક લઈને. વિયાન સાયકલ લઈને આવ્યો તો નક્ષિત એનું નાનું બાઇક લઈને. તો બે અહીંયા હલાવતા હતા હું રનિંગ કરતી હતી. પણ 4 વ્હીલ હોય તો મેળ આવે તો 4 વ્હીલ તો હતી પણ બસ કે એક્સેસ લઈને આવેલા જાય તો અમે એક્સેસ લઈને આવ્યા એટલે બેને ન લઈ આવ્યા. અને અમે જાગુબેન આવ્યા છે એટલે બે ન આવે રમતા હતા. તો ચાલો હવે થોડીક વાર વોકિંગ કરી લઈ પછી રનિંગ સ્ટાર્ટ કરીએ આપણે. બાવર બહુ વધી ગયા જીઆઈડીસીમાં. બે સાઈડ એટલા બાવર થઈ ગયા, વચ્ચે રસ્તો ટૂંકો થઈ ગયો. હું એમ જ કરતી ન કરતી 2 વર્ષ પહેલાં. ત્યારે એકેય બાવર નહોતા અને અત્યારે એટલા બધા વધી ગયા કે ખાલી વચલો પટ્ટો થોડોક દેખાય, બાકી બે સાઈડ એટલા બાવર છે ને આમે બધે બહુ બાવર થઈ ગયા. અને બોર હજી પાયકા નથી કા? અમુકમાં જ પાયકા, આમાં નથી કંઈમાં પાયકા. કાચા છે, એક જ બોયડીમાં પાયકા છે એમાં ખૂણા ઉપર. આમાં બધામાં ફાલ આવ્યો છે અમુકમાં અને અમુકમાં કાચા છે.
ગાઈસ 2 રાઉન્ડ આખી જીએડીસીના મેં લગાવી લીધા અને પરસેવો વળી ગયો અને હાફ ચડી ગયો. અને પ્રકાશ જોવો એક્સેસ લઈને આવે છે કેમ કે મારે એક્સેસ શીખવું છે. મને એક્સેસ આવડે તો છે પણ થોડીક ટર્નમાં પ્રોબ્લેમ થાય છે, તો શીખી લઉં થોડુંક જીઆઈડીસીમાં એટલે પ્રોપર મને આવડી જાય. તો ગાઈસ આજે 15-20 દિવસ જેવું થવા આવ્યું ને આપણે વાડામાં આવ્યા જ નહોતા. તો આજે હું ફાઇનલી આવી ગઈ છું વાડામાં ચક્કર મારવા, અને શું ફરીથી વાવ્યું છે એ હું તમને બધું બતાવીશ. અને રનિંગ કરીને આવી ગયા અને આવીને પછી હું આવી છું વાડામાં. તો વાડામાં તમને બતાવું, મમ્મીએ ઘણું બધું વાવ્યું છે તો એ બતાવું તમને. તો ચાલો આપણે અહીંથી શરૂઆત કરી, પછી આપણે ઉપર જોશું. તો પહેલાં અહીંયા જોઈ લઈએ આપણે શું વાવ્યું છે એ. તો જુઓ અહીંયા વાવી છે ડુંગળી, આ લીલી ડુંગળી છે. તો મમ્મી અહીંયા એક ક્યારો આ ડુંગળીનો વાવ્યો છે, અને આ છે પાલક, આ પાલકની ભાજી છે. અને આ છે મરચામાં જો મરચાં થઈ ગયા છે. બધી મરચીમાં થઈ ગયા છે મરચાં. અને આની પાછળ 2 ક્યારા છે, એમાં છે જો આ ડુંગળી. મમ્મીએ રોપ વધ્યો હતો ડુંગળીનો, એ થોડોક આમાં વાવી દીધો, મેથી ઉપાડીને પછી પાછો આમાં ડુંગળીનો રોપ વાવી દીધો છે. અને આ છે બીટ, આ બધાય છે બીટ. પારે મમ્મીએ બીટ નાખી દીધા છે, એટલે પારોય ખાલી રાખ્યો નથી મમ્મીએ. અને આ છે રીંગણીનો રોપ, અમે રોપ કર્યો છે ડોલી રીંગણીનો, એટલે નાના રીંગણા ભરવાના આવે એનો રોપ કરેલો છે. એટલે એ રોપ આવડો થઈ ગયો. અને અહીંયા તો એમને હાથે ઉગી છે આ ટમેટી બધી, કેમ કે બી ખરી ગયા હોય એટલે બધી ટમેટી ઉગી. અને અહીંયા પારા ઉપર મમ્મીએ મૂળા વાવ્યા હતા, પણ જવો એ ઉપાડીને નાખી દીધા. એ આ પારે વાવ્યા હતા મૂળા. અને એની પાછળ ક્યારો છે જોવો, એમાંય મમ્મીએ વાવી દીધી ડુંગળી. તો બધી બાજુ ડુંગળી વાવી દીધી, એટલે અમારે લગભગ ખાવા જેટલી ડુંગળી થઈ જશે. અને આ છે ચીકુડી, તો એમાંય ચીકુ જોવો મોટા થઈ ગયા છે 2-3. જો એક ચીકુ આ રહ્યું. અને અહીંયા છે કોથમરી, જો કોથમરી કેવી મસ્ત છે. એમાં કોક છોડવા વટાણાનાય છે. અને આ ચણામાં જો બધે ફાલ આવી ગયો. છે ચણાનો ક્યારો. જો અહીંથી ચણા ને કોથમરી ને ડુંગળી ને બીટ ને બધું વાવ્યું છે મમ્મીએ. અને આ છે રીંગણી, આ છે ભરવાના, ના આ છે મોટા ઓરાના રીંગણા. તો આમાંય રીંગણા થવા માંડ્યા છે જોવો, એક આ રહ્યું. અને એક અહીંયા છે જુઓ, આવા રીંગણા થાય છે. તો રીંગણા થવા માંડ્યા છે. અહીંયા એક રીંગણું થયું છે જુઓ.
તો આ છે બધા રીંગણા 3 ક્યારા. આ 2 ક્યારા છે. આમાં ઓરાના રીંગણાના 2 ક્યારા વાવ્યા આ બાજુ, અને ઓલા 3 ભરવાના ડોલીના રીંગણા છે. જો રીંગણા થઈ ગયા આપણે. અને આ લીલી ડુંગળી મમ્મીએ વાવી, અને આ છે કોથમરી. તો મમ્મી ગમે ત્યાં કોથમરી ને લીલી ડુંગળી ને લસણ તો નાખી જ દે. અને આ છે આખો પારો બીટનો. જો આખા પારામાં બીટ વાવ્યા મમ્મીએ. અને આ 3 ક્યારા છે ડોલી રીંગણાના, એટલે ભરવાના રીંગણાના. એમાંય જો બધા રીંગણા થઈ ગયા. એમાં બધા રીંગણા થઈ ગયા. આ બાજુ થઈ ગયા. આમાં પાણી નથી પાયું. જો આ બધા રીંગણા થઈ ગયા છે. 1-2 વાર તો ઉતારી લીધા. 1-2 બકડિયા જેટલા ઉતરે એટલે આમ માર્કેટમાં તો ન મુકાય, પણ આમ ઉતારી લે એટલે ઘર પૂરતા ખાવા થાય. અને આ રીંગણી બધી ઉપાડી નાખવાની છે ભરવાના રીંગણાની, કેમ કે બહુ સારી ન થાય, બરી જાય છે. એટલે મમ્મી કે ઉપાડીને હવે રોપ કર્યો નહીં, પાછો ફરીથી વાવશું. તો એવું બધું છે. અને આ જુઓ કોથમરી તો મમ્મીએ બધાય પારે નાખી દીધી છે. અને હવે આ સાઈડ અહીંયા વચ્ચે ધોરિયો છે. જુઓ આ વચ્ચે ધોરિયો, અને આ સાઈડ છે ઓળાના રીંગણા. અહીંયા જુઓ મૂળો કેવડો મોટો થઈ ગયો. જુઓ આ મૂળા વાવ્યા મમ્મીએ. પારે તો બધું નાખેલું જોઈએ મમ્મીએ ખાવા પૂરતું, મૂળા ને એવું બધું. મેથી પૂરી થઈ ગઈ ઉપર છે, એ બતાવીશ તમને. તો જુઓ આ 3 ક્યારા છે. આ 3 ક્યારા છે મોટી રીંગણી, એટલે ઓળાના. એ બધા એમાં આવા જ થાય છે. સફેદ સફેદ એટલે કે પિસ્તા કલરના. જો આવા રીંગણા થાય મસ્ત. તો બધા રીંગણા થવા માંડ્યા છે હવે. આ તો મસ્ત રીંગણી થઈ ગઈ, ઘાટી ઘાટી. અને ઓલી સાઈડ એ છે, એ આપણે જોઈ લઈ. જો અહીંયા રીંગણું થઈ ગયું મસ્ત. બધે રીંગણા થઈ ગયા છે. જો તો બધે રીંગણા થઈ ગયા. અને આમાંય ડોલી વાવી, પણ જો એમાં થઈ નથી બહુ આ ક્યારામાં, એટલે આ બધી ઉપાડી નાખવાની છે. અને આમાં અત્યારે પાયું છે મમ્મીએ પાણી. તો આ ક્યારામાં પાણી પાયું એટલે આમાં જવાશે નહીં, આ ભરવાના જ છે. અને આ છે, આ કયા હોય એ ખબર નથી. આમાં ફાલે હજી નથી આવ્યો. ઓમ ઘાટી ઘાટી થઈ ગઈ. ના, ફાલ તો આવી ગયો. બધામાં ફાલ તો આવી ગયો. આમાં કેવી થાય ખબર નહીં. એ ગુલાબી રીંગણા કહેતા હતા મમ્મી. તો એવી બધી છે. લસણ એ મમ્મીએ નીચે વાવ્યું છે. અને આપણે ઉપર જોઈ લઈએ ઉપર શું શું છે. તો ઉપર આ બાજુ છે, જો અહીંયા અમે કર્યો છે રીંગણીનો રોપ. આ રીંગણી ડોલી રીંગણાનો જ છે, ભરવાના રીંગણા આવે એનો જ રોપ છે. આ એ અમે આવી રીતના વાવ્યો, ઉગે છે કે નહીં જોવા માટે. અને અહીંયા છે જો ટમેટી, અને આ ફુલાવર મોટું મોટું થઈ ગયું. જો આ છે ફુલાવર, આ બધે થઈ ગયું, પણ આમાં ફૂલ જેવું ખીલી ગયું છે, એટલે આ બહુ સારું ન થાય શાકાનું. એટલે હવે આ બધા ઉગી ગયા, કેમ કે અમારે એટલા બધા તો જોઈ નહીં ફુલાવર. તો જેમ શાક બનાવવું હોય ત્યારે તોડી, પણ હવે આમાં ઉગી ગયા. જુઓ ફૂલ ખીલી ગયા, ફુલાવરના ફૂલ ખીલી ગયા. અને આ છે પારા ઉપર ચણા. મમ્મી અહીંયા ચણા વાવ્યા છે. જો ચણામાં તો પોપટા બેસી ગયા છે, હવે થાય ત્યારે. અને અહીંયા છે કોબી. આ છે બધાય કોબી. કોબી હજી નથી થયા. અને વચ્ચે વાવ્યું છે લસણ મમ્મીએ. ને અહીંયા વાવ્યું છે લસણ. અને હવે જઈએ આપણે આ સાઈડ. તો અહીંયા છે મીઠો લીમડો આપણો. અને આ છે પાત્રાના ભજીયા બનાવી, પાત્રાના પાન. અને એલોવેરા. અને આ શેનું ઝાડ છે એ મને નથી ખબર. અને આ પાછી લીંબુડી. અને નીચે છે આ ક્યારામાં જો આ વટાણાના છે બધા છોડવા, પણ વટાણાના છોડ મોટા જ નથી થતા, કેમ કે અહીંયા છાયો છાયો રહે છે. એટલે
અને આ છે જામફળી અને આ લીંબુડી તો 3 છે. આના પાન મોટા છે. આ ઓરેન્જ હોય કે લીંબુડી હોય, મમ્મીએ બી સાથે વાવ્યા હતા, એટલે ખબર નહીં શું થાય, લીંબુ થાય કે ઓરેન્જ થાય ખબર નહીં. અને આ સાઈડે જોવો બધે મમ્મીએ વાવ્યું છે નારિયેળી, પોપૈયા અને લીંબુડી. અને આ છે કેળાનું ઝાડ, બનાના ટ્રી, તો એ વાવ્યું છે. હવે થાય તો 2 વાવ્યા, ના 3-4 છે રોપ બનાના ટ્રીના. લીંબુ જોવો 3-4 રોપ છે. અને આ છે ડુંગળીનો રોપ, પાછો જોવો ઘરે અમે વાવ્યો. ઓલો તો મમ્મી લઈ આવ્યા હતા અને આ અમે ઘરે વાવ્યો છે. તો આ ડુંગળીનો રોપાઈ સરસ થઈ ગયો છે. અને અહીંયા બધે છે વાલ, આમાં મમ્મીએ પાણી પાયું છે, તો વાલે મસ્ત થઈ ગયા. જોવો બધે વાલમાં બધામાં વાલ આવી ગયા છે. અને આ છે મેથીમાં ફૂલ ખુલવા માંડ્યા છે. અને અહીંયા છે આ બધાય વાલ. આ સાઈડે વાલ પારા ઉપર છે, પણ એને પાણી બહુ નથી મળતું એટલે બહુ સારા ન થાય. અને અહીંયા પાછી આવી છે કોથમરી. તો આપણે આખા વાડાનું ટૂર કરી લીધું કે અમે શું શું વાવ્યું છે. બધું શાકભાજી થોડું થોડું વાવી દીધું છે, એટલે ઘર પૂરતું તો ચાલ્યા જ રાખે. તો ચાલો હું તમને આખો વાડો મેં બતાવ્યો. તો કેવો લાગ્યો અમારો વાડો એ કોમેન્ટ કરજો, અને વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો હવે આજ આપણે ઘરે જાય. આખા વાડાનો મેં તમને ટૂર કરાવી દીધો. આંબાઈ છે એ હું તમને કહેતા ભૂલી ગઈ. એક આંબો અહીંયા છે જો, અને એક આંબોમાં નીચે છે, અને એક આંબો અહીંયા ઉપર છે, તો એ કહેતા ભૂલી ગઈ, સોરી. તો ગાઈસ આ હતો અમારો આખા વાડાનો ટૂર. મેં કે દિવસનો 15-20 દિવસ થયું વ્લોગ નહોતો બનાવ્યો, એટલે અમારો વાડો તમને નહીં જોવા મળતો હોય. તો આજે ફાઇનલી મેં આખા વાડાનો ટૂર કરાવી દીધો તમને. અને ટમેટી એક બાકી રહી ગઈ છે, એ બતાવી દઉં. ઝીણા ઝીણા ટમેટા, કેટલા ચેરી ટોમેટો થાય, એ બહુ જ થાય, પાકે. ઠંડી જેમ વધારે પડે એમ બહુ પાકે. તો મમ્મી કહેતા હતા ઠંડી પડે એટલે બહુ પાકશે, તો હવે પાકી ગયા છે. બતાવું તમને. જુઓ આ છે ચેરી ટોમેટો, કેવા મસ્ત પાક્યા છે. જુઓ હું કાલ તો બધા વીણી ગઈ હતી, એક આખી ટોકરી ભરીને વીણી ગઈ હતી હું. અને લીંબુડીમાં તો ઓલવેઝ લીંબુ હોય જ અમારે, અને ફાલ તો આવ્યા જ રાખે. જુઓ તો આ તો અમારો વાડાનો ટૂર. નારિયેળી તો તમે જોઈ જ હશે એ વિડીયોમાં, બધા વિડીયોમાં. નારિયેળીનું તો કહેવાનું જ ન આવે, કેમ કે નારિયેળી તો અમારા વાડામાં છે જ પહેલેથી. અને આ બધું નવું વાવ્યું. તો હજી રીંગણીનો રોપ થઈ જાય પછી પાછી રીંગણી સોંપવાની છે. આમાં આ કાઢીને આ ઝીણા ભરવાના રીંગણાની રીંગણી આમાં છે, એ બળી ગઈ છે, તો એ કાઢીને પાછી વાવશું રોપ થઈ જાય એટલે. તો આ છે અમારા આખા વાડાનો ટૂર. તો કેવો લાગ્યો અમારો વાડો એ કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કેમ કે કોઈ કોમેન્ટ કરતા નથી. તો બધા કોમેન્ટ કરજો, અને વિડીયોને લાઈક તો જરૂર કરજો. તો ચાલો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, ને જાગુબેનની બધા આવ્યા છે, તો બધા ઘરે બેઠા છે. અને વિડીયો થોડોક લાંબો થઈ ગયો, તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો, અને ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં.